વિધાનસભાના સામાજિક સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં જ એક લોકપ્રતિનિધિને છાજે એ પ્રકારની વાત વિષયો જેણે મૂક્યા એવા મારા પરમ સ્નેહી બંધુવર આદરણીય માન્ય ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાહેબ, અમારી પ્રદેશની ટીમમાંથી મહામંત્રી આદરણીય દેવેનભાઈ વર્માજી, આ જિલ્લાના પનોતા પુત્ર અને પ્રદેશની ટીમમાં ઉપાધ્યક્ષની જવાબદારી જેના શિરે છે એવા ભાઈ રમેશભાઈ જાકેસરાજી, આ નગરના પ્રથમ નાગરિક મારા સ્નેહી મિત્ર એવા ચિમનભાઈ સોલંકીજી, જિલ્લા મોરચાના અધ્યક્ષ આદરણીય અશ્વિનભાઈ સક્સેનાજી, બેન દક્ષાબેન, ભરતભાઈ, મુકેશભાઈ, નરેશભાઈ બારોટ, અમીશપુરીજી, દલપતભાઈ, મોરચાના બંને મહામંત્રી શરદભાઈ, જસુભાઈ, મોતીભાઈ, અરવિંદભાઈ ખાખરેચા, અહીંયા ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સૌ સમાજના આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો, સૌ પ્રથમ અહીં ઉપસ્થિત સંતગણના ચરણોમાં પણ મારા દંડવત પ્રણામ. ખૂબ બધા વિષયો આપ સૌની સામે મુકાણા છે. 7મી તારીખે મતદાન છે. એ દિવસે આપ બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવીને વિજયી બનાવો એવી અપીલ આપ સૌને અમે કરવા આવ્યા છીએ. વિચાર કરતો હતો કે આજની આ લોકશાહી, એની અંદર આ લોકશાહીનું પર્વ, એને ચૂંટણી ગણો, યુદ્ધનું મેદાન ગણો. અગાઉ રાજા રજવાડાઓ જે હતા એ લડાઈઓ શેના માટે કરતા હતા? તો વિષય જવાબ આવે કે રાજાઓને પોતાના રાજ્યની સીમાઓ વધારવી હતી. અન્ય રાજ્યની અંદર જે કંઈક એનો ખજાનો, એનું કંઈક ને કંઈક એ પ્રકારની ત્યાંની વસ્તુઓ એને પામવાની ભૂખ હતી અને એટલા માટે રાજાઓ યુદ્ધ કરી અને એ વિસ્તારને સાહેબ પોતાના રાજ્યની અંદર ભેળવવાનો પ્રયાસ કરતા હતા. દેશ આઝાદ થયો. મારે અહીં બેઠેલા બધાને કહેવું છે કે આપણે આઝાદ ભારતની અંદર બેઠા છીએ. ક્યારેય કલ્પના કરી છે ખરી કે આપણને આઝાદી કેવી રીતે મળી? આ દેશની આઝાદી માટે 9,42,000 જેટલા નવલોહિયાઓએ મા ભારતીના ચરણોમાં પોતાના પ્રાણના બલિદાન આપ્યા. ત્યારે આઝાદ ભારત તરીકે આપણે એ આઝાદીનો આજે એ આઝાદ ભારતની અંદર બેઠા છીએ. ભૂલી ગયા છીએ એ આઝાદીની લડાઈ, ભૂલી ગયા છીએ એ વિષયો, ભૂલી ગયા છીએ એ વખતનું વાતાવરણ, ભૂલી ગયા છીએ. કારણ કે એ આઝાદીની લડાઈ વખતે કદાચ આપણે કોઈ હઈશું નહીં. એ વખતે એક આખો દેશની અંદર જુવાળ ઉભો થયેલો. મારો દેશ ગુલામીની અંદરથી આઝાદ થવો જોઈએ. અનેક નવલોહિયાઓએ પોતાના પ્રાણના બલિદાન ન્યોછાવર કરવા માટે સાહેબ મેદાને નીકળી ગયા હતા. ઘટના એ બને એક પ્રસંગ, આ બાજુ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણેયની ધરપકડ થઈ જાય અને ત્રણેયને જેલની અંદર બંધ કરી દેવામાં આવે અને ફાંસી મુકર્રર થઈ જાય. અને એ વખતે જેલની અંદર એક ચિઠ્ઠી આવે છે. સાહેબ જોજો, આ દેશના નવલોહિયાઓએ માતૃભૂમિ માટેનો કેવો એનો ભાવ હતો. એક ચિઠ્ઠી ભગતસિંહના હાથની અંદર આવે છે અને બીજા કેદીએ મોકલેલી ચિઠ્ઠી એમાં લખ્યું છે કે સરદાર, તમારી અમે આ જેલમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરી નાખી છે. તમારી અમે જેલમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરી નાખી છે. તમે આ પાડો તો અમે જેલમાંથી તમને બહાર કાઢી શકીએ એવી વ્યવસ્થાઓ અમે ગોઠવી દીધી છે. સાહેબ, જીવવું કોને સારું ન લાગે? એના બદલે 22 વર્ષનો ફૂટડો યુવાન ભગતસિંહ એવું કહે, ફરતી ચિઠ્ઠી લખે કે મિત્ર, તમે મારી બહાર નીકળવાની વ્યવસ્થા કરી નાખી, એની ચિઠ્ઠી મને મળી છે. માની લો તમારી એ યોજના જે છે એ યોજના અનુરૂપ હું બહાર જતો રહીશ, પણ મને એવું લાગે છે કે જે રીતે મારી ફાંસીના સમાચાર સાંભળી
અને એક ભારતીયની અંદર આઝાદી માટેનો એક અલગ જુસ્સો ઊભો થયો છે. મને એવું લાગે છે કે હું બહાર નીકળી અને એ આઝાદીના આંદોલનને વેગ નહીં આપી શકું, અને એના માટે તો મારે ફાંસીના માચડે ચડીને મારા પ્રાણના બલિદાન આપી દેવા જ પડશે. આગલો દિવસ ફાંસી સવારમાં આપે એના બદલે આ ત્રણેય નવ લોહિયાઓને સાંજે ફાંસી આપવાનો નિર્ણય અંગ્રેજોએ કર્યો. અને સાર્જન્ટ આવે છે. સાર્જન્ટ આવીને એવું કહે છે ભગતસિંહને કે સરદાર, નાહવું હોય તો નાહી લ્યો, સ્નાન કરવું હોય તો સ્નાન કરી લ્યો, અને વાય ગુરુનો ગુટકો પડવો હોય તો પડી લ્યો. તમારી ફાંસી સવારના બદલે સાંજે મુકરર થઈ છે, અને તમને ફાંસીની તૈયારી થઈ ગઈ છે. અને ભગતસિંહ એવું કહે કે સરદાર, હવે નાહવાની જરૂર નથી, અને વાયુગુરુનો ગુટકો પડવાની જરૂર નથી. હવે નાહવાની જરૂર નથી ને વાયુગુરુનો ગુટકો પડવાની જરૂર નથી. અંગ્રેજ અમલદારોને કહી દો, અમે ફાંસીના માચડે ચડવા માટે તૈયાર છીએ. ત્રણેયની બેરેક ખોલાય. સુખદેવ, રાજગુરુ અને ભગત એ ત્રણેય જેલની પરિસરની અંદરથી એ આઝાદીના ગીત ગાતા ગાતા નીકળે. માહી મેરા રંગ દે બસંતી ચોલા, એ માહી મેરા રંગ દે બસંતી ચોલા, ગીત ગાતા ગાતા ફાંસીના માચડે પહોંચે. અને એ વખતે અંગ્રેજ અમલદાર એવું કહે કે ભગતસિંહ, કઈ છેલ્લી ઈચ્છા છે ખરી? છેલ્લી ઈચ્છા છે ખરી? અને એ વખતે ભગતસિંહ એવું કહે કે એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? કે હાથ કડી ખોલી નાખો ને ઘડી. હા, હાથ કડીઓ ખોલી નાખો ને ઘડી. કે કેમ? કે મારે ત્રણેય જણા એક વખત ભેટવું છે અને આઝાદીનો નારો લગાવવો છે સાહેબ. અને ત્રણેય જણાની હાથકડીઓ ખોલી નાખવામાં આવે અને ત્રણેય જણા ભેટી અને માં ભારતી માટે ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ એના નારા સાથે એવું કે અમારા મોઢા ખુલ્લા રાખજો, અમારા મોઢા ઉપર કપડું ઢાંકતા નહીં. અમારે આ આઝાદીને અમારી નજરની સામે જોતા જોતા ફાંસીના માચડે ચડી જવું છે. આવા 9,42,000 યુવાનોએ માં ભારતીના ચરણોની અંદર પોતાના પ્રાણના બલિદાન આપી દીધા. અને છેલ્લી ગોળમેજી પરિષદ એ વખતે ગાંધીજી જાય ત્યારે મેઘાણી સિંધોડા નામના કાવ્યની અંદર લખે કે હે આખા એને લખે કે ગાંધીજી, આ દેશ હવે આઝાદ થવાનો છે, પણ એ વખતે શું થવાનું છે? લોકોના મનમાં ઈચ્છાઓ હતી અને કે ભાઈ એ સપનાઓ જોયા હતા કે અંગ્રેજોની ગુલામીમાં પછી આ દેશ આઝાદ થાય ને તો આવું કંઈક થશે, આવું કંઈક થશે, આવું કંઈક થશે. અને એટલા માટે એ લખે કે અમારા રાજ આવશે. રાજ કોના હશે? કે રાજ ખેડૂતોના, ખાણિયાના, ઉધમવંતોના રાજ થશે. અમારા રાજ આવશે. રાજ ખેડૂતો, ખાણિયા અને ઉધમવંતોના આવશે. બીજી લીટીમાં એ લખે કે ગરીબોનું રક્તપાન કરી અને મદમસ્ત બનેલા એ પહેલવાનો. ગરીબોનું રક્તપાન કરી અને મદમસ્ત બનેલા એ પહેલવાનો. તમે રાજકાજમાં કઈ સ્થાન ન લેતા, તમે રાજકાજમાં કોઈ સ્થાન ન લેતા. અને મેઘાણી લખે કે હે ગાંધીજી, દેશ આઝાદ થાય તો તું કોનું કોનું ધ્યાન રાખજે. લખે કે હે આખા દેશના ડાયા, તું હળવો ફેરવજે જૂનો ચાકડો. આ દેશ શકોની, હુણોની, મુગલોની અને અંગ્રેજોની ગુલામીની અંદરથી જર્જરિત થઈ ગયો છે. સોનાની ચીડિયા કહેવાતો આ દેશ એ જર્જરિત દેશ થઈ ગયો છે. અને દેશ આઝાદ થાય પછી શું ધ્યાન રાખી કે હે આખા દેશના ડાયા, તું હળવો ફેરવજે જૂનો ચાકડો. શું કામ? કે એની અંદર રાંકનો ભેરું ઓલો લોટીઓ ન રહી જાય. હે આખા દેશના ડાયા, તું હળવો ફેરવજે જૂનો ચાકડો. દેશ આઝાદ થાય તો એ છેવાડાનો માણસ જે છે એ યોજનાઓથી, વિકાસથી વંચિત ન રહી જાય એનું તું ધ્યાન રાખજે. ને આઝાદીના 60 વર્ષ સુધી એ કોંગ્રેસના કાર્યકાળની અંદર આપણે નારા બોલ્યા, આધી રોટી ખાएंगे મગર ઇન્દિરા કો લાएंगे. અમે ભૂખ્યા રહીશું પણ અમે ઇન્દિરાને લાવીશું. અને એ નારા સાથે આપણે એ સપનાઓ જોયા હતા. ત્યારે મારે તમને સૌને કહેવું છે કે રાજા રજવાડાઓની અંદર એ યુદ્ધો એ વિસ્તાર માટેના થતા હતા. અને હવે લોકશાહીની અંદર ચૂંટણીના યુદ્ધો જે છે ને એ વિચારધારાના યુદ્ધો છે. વિચારધારાના. કઈ વિચારધારા? રાષ્ટ્રવાદની વિચારધારા કઈ છે? અને સામે પરિવારવાદ, જાતિવાદ એની વિચારધારા કઈ છે?
વિદેશથી કોઈ ડાયરેક્શન મળે અને એના આધાર ઉપર આ દેશ ચાલે એ પ્રકારની વિચારધારા કઈ છે અને એના અનુસંધાને આપ સૌની સામે મારે બે એ વિષયો મૂકવા છે. અહીંયા ખૂબ બાબા સાહેબ આંબેડકરજીની વાત થઈ. મારે આપ સૌને મારા વિષયમાં એ ચરિતાર્થ કરીને બતાવવું છે કે નરેન્દ્ર મોદી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પગલે પગલે ચાલે છે. સૌથી પહેલા 2014 ની અંદર દેશનું સુકાન સંભાળ્યું અને જ્યારે સંસદની અંદર જાય ત્યારે સંસદના એ પરિસરને દંડવત પ્રણામ કરી અને અંદર જ્યારે જાય ત્યારે આ દેશનો પ્રધાનમંત્રી પહેલું વાક્ય એ બોલે કે આ દેશનું બંધારણ ડોક્ટર BR આંબેડકરે લખ્યું ન હોત તો આ છેવાડાનો ચા વેચવા વાળો ક્યારે આ દેશનો પ્રધાનમંત્રી ન બની શકત. સાહેબ, ત્યાંથી આ વાતની શરૂઆત થાય. મારે એક સાત્વિક તાત્વિક અર્થ મૂકવા છે. આપણે રોજ બાબા સાહેબ માટેના એ 3 સૂત્રો બોલીએ: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને એ કાર્યક્રમનો હું સાક્ષી છું. અનિકેતભાઈ એ કાર્યક્રમ શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કરાવડાવે અને જાહેર મંચ હજારોની મેદની નરેન્દ્રભાઈ ઉપસ્થિત અને નરેન્દ્રભાઈ પોતાની વાતની શરૂઆત કરે અને એવું બોલે કે હું સભાની પાસે એક ભીખ માંગવા આવ્યો છું, મને ભીખ આપશો? સાહેબ, સભા સ્તબ્ધ થઈ ગઈ કે રાજ્યનો મુખ્યમંત્રી ભીખ માંગવાની વાત કરે છે. શેની ભીખ માંગશે? લોકોને ફરીવાર કહે છે કે હું તમારા બધાની પાસે ભીખ માંગવા આવ્યો છું, મને ભીખ આપશો? બધા એવું કીધું, આપીશું આપીશું આપીશું. અને નરેન્દ્રભાઈ એવું કહે કે મને ભીખની અંદર મારી માગણી છે એ મારી દીકરીઓને ભણાવો. અને ત્યારથી બેટી બચાવો બેટી પઢાઓ અને એ કન્યા કેળવણીની વાત આ દેશના ઇતિહાસની અંદર કોઈએ કરી હોય તો એ એકમાત્ર નરેન્દ્રભાઈએ કરી અને તમારી મારી દીકરીઓ એના શિક્ષણ માટેની ચિંતા કરવાનું કામ કરી અને પેલું સૂત્ર જે છે એ શિક્ષિત બનો એના પગલે ચાલવાનું કામ એ નરેન્દ્રભાઈએ કર્યું છે. એના માટે આપ સૌને આ વાત કરવા હું આવ્યો છું. સાહેબ, બીજી વાત અહીંયા થઈ એ બંધારણ તોડવાની, બંધારણ બદલી નાખશે એની વાત એ કહેવાતા બાબા સાહેબના અનુયાયીઓ કરે છે. સાહેબ, એ જ્યારે બંધારણની રચના થઈ, લખવાનો વિષય આવ્યો, એ વખતે 370 નો વિષય આવ્યો. નહેરુજી બાબા સાહેબને એવું કહે છે કે તમે બંધારણમાં 370 ની કલમને મૂકો. બાબા સાહેબે ના પાડી કે હું તો રાષ્ટ્રવાદને વરેલો વ્યક્તિ છું, હું એક દેશની અંદર 2 વિધાન, 2 સંવિધાન, 2 પ્રધાન, 2 નિશાન કેવી રીતે મૂકી શકું? હું નહીં મૂકું. નહેરુજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે બાબા સાહેબને સમજાવો, આપણે કાશ્મીરને અલગ દરજ્જો આપવો છે અને 370 ની કલમ બાબા સાહેબને કયો બંધારણની અંદર મૂકે. સરદાર વલ્લભભાઈ એવું કીધું કે બાબા સાહેબ નહીં માને. સંવાદ થાય છે બેની વચ્ચે, જોજો. બાબા સાહેબ અને સરદાર પટેલની વચ્ચે સંવાદ થાય છે. ત્યારે મારો ભીમરાવ એવું કહે કે સરદાર કેવી રીતે આ થઈ શકે? આખા દેશની અંદરની કમાઈ ભેગી થાય, એ ટેક્સ હોય, બીજી રીતે એ પૈસા ભેગા થાય અને એ પૈસા મારે 5-25 એવા લોકોને આપી દેવાના એના મોજ મજા માટે? આવું ક્યારેય ચલાવી લેવાય નહીં. હું અખંડ ભારતની કલ્પના તમારી જે છે એ કલ્પનાની સાથે હું છું, માટે 370 ની કલમ હું મારા હાથે નહીં મૂકું. બાબા સાહેબ માનતા નથી. બાબા સાહેબ આ દેશના પહેલા કાયદા પ્રધાન છે. તમે સૌ સાંભળજો અને હવે કોક તમારી પાસે આ દેવડી વાત લઈને આવે ને એને પૂછજો આ વાત. સાહેબ, પહેલા કાયદા પ્રધાન એની ગેરહાજરીની અંદર અયંગરજી પાસે 370 ની કલમનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે અને બાબા સાહેબની ગેરહાજરીની અંદર આ 370 ની કલમને ઉમેરવામાં આવે. બાબા સાહેબે ખૂબ બોલોપાત કર્યો. એને એવું કીધું કે મારા ત્યાં વસતા ભાઈ અને મારા પરિવારજનો એ અનામતથી વંચિત રહી જશે, એ લાભોથી વંચિત રહી જશે.
બાબા સાહેબની એક સાંભળી નહીં અને આ દેશનું સુકાન નરેન્દ્રભાઈને જ્યારે પ્રાપ્ત થાય એ વખતે સંકલ્પ કરે 370ની કલમ હટાવવા માટેનો, ત્યારે એ વિધર્મી લોકો એવું કહે કે 370ની કલમને હાથ તો લગાવી જુઓ, તમારા ખભા લાશો ઉપાડવા માટે થઈ અને ઓછા પડશે, લોહીની નદીઓ વહેશે. સાહેબ, એ ભક્કમ નિર્ધાર સાથે 2019ની અંદર 370ની કલમ હટાવી અને કાશ્મીરની અંદર રહેતા આપણા ભાઈ અને આપણા પરિવારજનોને આઝાદીના 70 વર્ષે અનામતનો લાભ આપવાનું કામ કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ત્યારે આખો દેશ તો રાજી થયો હતો. મા ભારતીના કપાળ ઉપર એક કાળી ટીલી દૂર કરીને, પણ એમાંય સૌથી વધારે જો કોઈ રાજી થયું હશે ને તો એ બાબા સાહેબ આંબેડકરની દિવ્ય ચેતના રાજી થઈ હશે કે હવે આ ભારત દેશની અંદર એમનું બંધારણ હવે બધે જ લાગુ થયું છે. ત્યાં રણવીર બંધારણ ચાલતું, એટલે સાચી બંધારણને સન્માન એ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાપ્ત થયું. પેલું શિક્ષિત બનો, હવે બંધારણની વાત. ભાઈ દેવેનજીએ વાત કરી, નરેન્દ્રભાઈ 2014માં પ્રધાનમંત્રી બન્યા. સાહેબ, આઝાદીના ઇતિહાસની અંદર 1000 વર્ષની અંદર એક ઘટના બની હતી અને એ ઘટના હતી પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહ એમના ત્યાં સિદ્ધ હેમ નામનો ગ્રંથ લખનાર હેમચંદ્રાચાર્યજીએ આ ગ્રંથ લખ્યો અને 1000 વર્ષ પહેલા પાટણના રાજમાર્ગો ઉપર હાથીની અંબાડી ઉપર સિદ્ધ હેમ નામના ગ્રંથને મૂકી અને સિદ્ધરાજ જયસિંહ નગર ચર્ચા માટે નીકળ્યા હતા, નગરની પદયાત્રા માટે નીકળ્યા હતા. 1000 વર્ષ પહેલા એક ઘટના બનેલી. બીજી ઘટના 24/11/2010ના દિવસે બને, એ મારા જિલ્લાની અંદર બને. એ કાર્યક્રમનો પણ સાક્ષી બનવાનો મને અવસર પ્રાપ્ત થયો અને એ સુરેન્દ્રનગરના રાજમાર્ગની અંદર હાથીની અંબાડી ઉપર બંધારણને મૂકી અને આ રાજ્યનો મુખ્યમંત્રી પગપાળા ચાલી અને સાચું સન્માન આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું. ભાઈ, આઝાદીના 60 વર્ષ થયા. આપણો ભગવાન બાબા સાહેબ જેને આ બંધારણ લખ્યું, આ આખો દેશ એના બંધારણ થકી ચાલે, એ બાબા સાહેબને ભારતનું શ્રેષ્ઠ સન્માન એ ભારત રત્ન મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ? ભાઈ, મળવો જોઈએ ને? મળવો જોઈએ. આઝાદીના 55 વર્ષ રાહ જોવી પડે. ઇન્દિરાજીને જીવતા જીવ મળી જાય, રાજીવ ગાંધીને જીવતા જીવ મળી જાય ભારત રત્ન, પણ મારા બાબા સાહેબને 50 વર્ષ રાહ જોવી પડે. 1991ની અંદર વીપીસીની સરકાર આવે, ભારતીય જનતા પાર્ટીની ટેકાવાળી સરકાર આવે અને એ વખતે અટલ બિહારી વાજપેયીના એ અટલ પ્રયાસો થકી મારા બાબા સાહેબને ભારત રત્ન આપવાનું કામ એ પણ ભારતીય જનતા પાર્ટીની ટેકાવાળી સરકારની અંદર થઈ અને એ સન્માન આપવાનું કામ કરી અને બાબા સાહેબને પગલે ચાલવાનું કામ દેશના પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારો કરી રહી છે. ત્યાંથી શરૂ કરી એકમાત્ર ગુજરાત એવું રાજ્ય કે જ્યાં બાબા સાહેબના પરિવારજનોના નામે તમામના નામે સાહેબ યોજના બનાવી અને સાચી અંજલિ અને ભાવાંજલિ આપવાનું કામ કર્યું. એક સન્માનનો પ્રસંગ અહીંયા બધા આગેવાનોએ વાત કરી. સાહેબ, ક્યારે આ દ્રશ્ય બન્યું છે ખરું કે દેશનો પ્રધાનમંત્રી આ પ્રકારે આપણને સૌને સન્માન આપે, તેમ છતાં હજી આપણે કોઈકની વાતોમાં આવી જઈએ, તેમ છતાંય કોઈકની બહેકાવામાં આવી જઈએ, ભ્રમિત થઈ જઈએ. સાહેબ, ઘટના એ બને કે કુંભના મેળાની અંદર પવિત્ર સ્નાન કરી અને દેશના પ્રધાનમંત્રી બહાર નીકળે તો કોઈ શિવાલયે નહીં, કોઈ દેવસ્થાને નહીં, પણ સીધા બહાર નીકળી અને 5 જેટલા આપણા સફાઈ કર્મચારીઓના પગ ધોઈ અને તર્પણ કરવાનું કામ કરીને આપણને સૌને સન્માન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે કરે ત્યારે બાબા સાહેબના એ વિચારો કે સાહેબ, તમારે સમાજનો વિકાસ જો કરવો હોય તો રાજનીતિની અંદર હિસ્સેદારી લેજો. એટલે આપ બધાને વિનંતી કરવા આવ્યો છું કે બાબા સાહેબને સાચું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર, નરેન્દ્રભાઈની સરકારની અંદર આપણને સૌને પ્રાપ્ત થયું છે. ત્યારે આપ બધા બાબા સાહેબના એ સન્માનને ધ્યાને રાખી એક છેલ્લો પ્રસંગ કહીને મારી વાતને મારે પૂરી કરવી છે. સાહેબ, 6 ડિસેમ્બર બાબા સાહેબનું મહાપરિનિર્વાણ થાય છે
હવે બેઠેલા આઝાદીના 75 વર્ષે તમને મારે પ્રશ્ન પૂછવો છે કે આપણા વાસમાં કોઈ ગુજરી જાય, આપણા વિસ્તારમાં કોઈ ગુજરી જાય, આપણે બોલે વ્યવહાર નથી, આપણે એની હારે કોઈ વ્યવહાર નથી, પણ તેમ છતાંય આપણો સમાજ શું કે મોતનો મલાજો રાખવો જોઈએ, આવું કહીએ છીએ ને, અને આપણે જઈએ છીએ ને. હવે મારે તમને પૂછવું છે કે જે ઘરની અંદર મરણ થયું હોય એની અંદર આપણે કંઈક નિહારના પૈસા, કાટકથીરના પૈસા, અંતિમ વિધિના પૈસા, નાળિયેર ને લાડવા ને ખાપણ ને બધું લાવવાનું હોય, એ પૈસા આપણે એને માગીએ જ ખરા પેલા લાવો જોઈએ. તમારે અહીંયા ભાઈ ગુજરી ગયા છે અને આ 2 રૂપિયા લાડવાના આપો અને આ કાપડના 100 રૂપિયા આપો, આપણે માગીએ જ ખરા? નથી માગતા ને. એના બદલે આપણે વ્યવસ્થાઓ કરી લઈએ છીએ. હવે માની લો કોઈ ગુજરી જાય, એને એનો પાર્થિવ દેહ બીજા ગામ લઈ જવો છે, તો કઈ વાહન બાંધવું હોય તો આપણે ઘરધણી પૂછીએ જ ખરા? એટલે લાય ઘડી 3000 રૂપિયા આ બસનું ભાડું, ગાડીનું ભાડું નથી કરતા, આપણે આપી દઈએ છીએ. આઝાદીના 75 વર્ષે માનવતાના સ્વરૂપે આપણે જો આપી દેતા હોય તો આ દેશનું બંધારણ લખનાર પહેલો કાયદા પ્રધાન સાહેબે મહાપરિનિર્વાણ પામે છે. અહીં પાર્થિવ દેહ એમનો 26 અલીપુર રોડ એમના નિવાસ સ્થાને પડ્યો છે અને ચર્ચા શરૂ થાય કે બાબા સાહેબને અગ્નિ સંસ્કાર અહીંયા નહીં, મુંબઈ લઈ જઈને કરીએ. કેમ ભાઈ? દિલ્હીમાં કેમ નહીં? બધા જ રાજનેતાઓને અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય અને ત્યાં સ્મારકો બને, એ કોંગ્રેસના કાર્યકાળની અંદર. પણ મારા બાબા સાહેબને તમારા માટે ત્યાં 5 ફૂટ જમીન નહીં મળી અને એને લઈ જવાની વાત કરી મુંબઈ. ઠીક છે ભાઈ, ચલો મુંબઈ લઈ જઈએ. મુંબઈ લઈ જવાની વાત કરી તો લઈ શેમાં જવા? તો કે એર એમ્બ્યુલન્સ, વિમાનમાં લઈ જઈએ. તો એનું ભાડું સાહેબ, ભાડું એ વખતની સરકારે આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? એના બદલે 26,000 રૂપિયા માંગવામાં આવ્યા. આ ફકીર માણસ, ઓલિયો માણસ, એની પાસે પૈસા હોય ક્યાંથી? સાહેબ, આજુબાજુના મિત્રોએ પૈસા ભેગા કર્યા અને 26,000 રૂપિયા જ્યારે જમા કરાયા ત્યારે કોંગ્રેસની સરકારે બાબા સાહેબને એના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવા માટેની એર બસની વ્યવસ્થા કરી દીધી. અને ત્યાં પણ હિન્દુ મિલની ચાલી અને એની પાછળ આવેલું એક દરિયાના કિનારે નાનું એવું સ્મશાન, ત્યાં બાબા સાહેબનો અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવે. શું કામ? દરિયો આગળ આવશે ને આ વાત અહીં પૂરી થઈ જશે. સાહેબ જુઓ એમની કટુતા જુઓ. અને એના બદલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બાબા સાહેબના જન્મથી માંડી અને મૃત્યુ સુધીના 5 સ્થાનો કરોડો રૂપિયાના ખર્ચે બનાવી અને જ્યારે દેશને સમર્પિત કરે ત્યારે નરેન્દ્રભાઈ એવું બોલે કે આ ગારા, માટી કે ઈંટના બનેલા મકાનો નથી. આ ગારા, માટી કે ઈંટના બનેલા મકાનો નથી, પણ કરોડો દેશવાસીઓ માટેના આ પંચ તીર્થ છે. અને પંચ તીર્થ બનાવી અને સાચી અંજલિ અને ભાવાંજલિ આપવાનું કામ પણ એ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્રની સરકારે કર્યું છે. ત્યારે આપ સૌને વિનંતી કરવામાં આવ્યા છે. કોઈ બંધારણ બદલવાની વાત કરશે તમારી વચ્ચે, કોઈ જ્ઞાતિ જાતિની વાત કરશે તમારી વચ્ચે. બાબા સાહેબ એવું કહેતા હતા કે જાતિ તોડો, સમાજ જોડો. તો નરેન્દ્રભાઈને કોઈએ પૂછ્યું કે તમારે મન કઈ જાતિ છે? ત્યારે નરેન્દ્રભાઈ એવું બોલે, મારે મન 4 જાતિ છે. મારે મન પહેલી જાતિ યુવાનો છે, બીજી જાતિ મહિલાઓ છે, ત્રીજી જાતિ ખેડૂતો છે અને ચોથી જાતિ મારે મન ગરીબો છે. અને આ 4 કલ્યાણ માટેની કામગીરી માટે રાજ્ય અને કેન્દ્રની અમારી સરકારો સતત સમર્પિત છે. ત્યારે આપ બધાને અમે વિનંતી કરવા આવ્યા છીએ, કોઈના બહેકાવવામાં આવ્યા વગર, ભ્રમિત થયા વગર. કેન્દ્રની અંદર ત્રીજી વખત નરેન્દ્રભાઈની સરકાર બનવાની છે. અહીંથી તમારા ઉમેદવાર જીતીને જવાના છે. 26માંથી 26 જીતવાનો સંકલ્પ હતો. એક તો લડ્યા પહેલા આપણે જીતી ગયા, એટલે હવે 25 જીતવાની રહી છે અને 25 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થવાનો છે. ત્યારે અનુસૂચિત જાતિ સમુદાયના વ્યક્તિ એનો એક પણ મત વ્યર્થ ન જાય એના માટેની ચિંતા કરજો, એવી આપ બધાને વિનંતી કરવા આવ્યો છું. આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે કે દલિતોએ તો અમારી વોટ બેંક છે, એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે, એના વોટ અમારા ખિસ્સામાં પડ્યા છે.
અને પછી એવું કહે કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉકળે છે. અને એ એવું કહે કે બહુ લાંબુ જવાની જરૂર નહીં ભાઈ, આગલા દાડે જઈશું, પાછળ 94 આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે. પાછળ 94 આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે. મારી વિનંતી છે બધા જ લોકોને કે હજી તમારી મારી ગણતરી એ પાછળ 94 બોલા વાળી છે, એના મનમાં છે. ત્યારે આપણે બધાએ વિનંતી કરીને કહેવાનું છે કે હવે આઝાદીના 75 વર્ષે આ દલિતો એ પાછળ 94 વાળા દલિત નથી. મારા બાબા સાહેબને આપેલા સન્માનની સાથે મારો મત હોવો જોઈએ, અમારા વિકાસની સાથે એ મારો મત હોવો જોઈએ. એ ભાવના સાથે આ બધા મતદાન કરાવી અને વિજયી બનાવો એવી આપ બધાને અપેક્ષા. આપ સૌનો આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.